પપ્પા હા મારે આજે તમને થેન્ક યુ કહેવું છે. કેમ અચાનક થેન્ક યુ? તમે વર્ષો પહેલા બાસમાં ઓરમા રોડ પર જે પ્લોટ લઈ લીધો હતો ને એના માટે. એનું અત્યારે શું? આજે મારા બધા જ ફ્રેન્ડ્સ છે ને તે ઘર લેવા માટેના ટેન્શનમાં છે. અને આપણા માટે તો તમે પહેલેથી જ પ્લોટ લઈ લીધો હતો, જેના કારણે તો આપણે આજે આટલો મોટો બંગલો બનાવી શકીએ. ચાલ ભાઈ ચાલ. બેટા, એ દિવસનો મારો નિર્ણય બેસ્ટ નિર્ણય હતો. કેમ કે એ સમયે મારા ખાસ મિત્રે લક્ઝરિયસ ગાડી લીધી અને લગભગ એટલા જ રૂપિયામાં મેં સામર્થ્ય સિલેસ્ટરમાં એક પ્લોટ લીધો. જમીનના ભાવ વધી ગયા અને એ દિવસે લીધેલો મારો નિર્ણય મારી આવતી પેઢી માટે લાભ બનીને રહ્યો. બસ પપ્પા, તમારા એ જ ડિસિઝન માટે દિલથી થેન્ક યુ. હવે ચાલ ચાલ બેટા ચાલ. પપ્પા પપ્પા ક્યાં ખોવાઈ ગયા? કાંઈ નહીં, તારું અને તારી આવનારી પેઢીનું ભવિષ્ય જોતો હતો. એટલે જ તો હંમેશા કહું છું, રોકાણ તો જમીનમાં જ કરવાનું.